તારીખ 8 ફેબ્રુઆરીની રાત્રિ કથા બાદ સંતો સાથે ગોષ્ઠી કરી રહેલા સ્વામીશ્રીએ એક સંતને રામ શબ્દના સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ રૂપ પૂછ્યા. એ સંતે યોગ્ય ઉત્તર આપ્યો, એટલે કેટલા સ્વર અને કેટલા વ્યંજન એ પ્રશ્ન પૂછ્યો. પછી પોતે જ બોલ્યા કે સ્વર વ્યંજન બંને કુલ 52 છે. એટલે લોકમાં વાત કરે કે આ તો 52 થી પર વ્યક્તિ છે, એટલે કે તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. સ્વામીશ્રી આ જે સ્પષ્ટતા કરી તેનું દર્શન બીજે જ દિવસે તેઓમાં થયું, જ્યારે તેઓ બોરીવલીમાં ચાલતી બાળ સભામાં પધાર્યા. આ કાર્યક્રમ માટે સાંજે 4 વાગે દાદર મંદિરેથી નીકળેલા તેઓ બોરીવલીમાં 8-10 પધરામણીઓ કરીને બાળ સભામાં પહોંચ્યા. ત્યારે ત્યાં ઉપસ્થિત 60 બાળકો ખુશખુશાલ થઈ ગયા. મંડળનો પ્રાસંગિક પરિચય સંચાલકે આપ્યા બાદ વિવિધ રજૂઆતો કરતા આ રાયના દાડાઓ તડતડ ફૂટવા લાગ્યા. સ્વામીશ્રીએ તડતડાટને તાળીઓના ગડગડાટથી વધાવતા રહ્યા. સ્વામીશ્રી તથા મંત સ્વામીના સાનિધ્યમાં બેઠેલા એ બાળકો સૂર્યચંદ્રની ઉપસ્થિતિમાં ટમટમતા તારલાઓ જેવા શોભી રહેલા. આકાશમાં જે નજારો કદી જોવા ન મળે તે આજે અવની પર દેખાઈ રહેલો. સભાના અંતે સ્વામીશ્રીએ બાળ સુલભ શૈલીમાં સૌને આશીર્વાદ આપ્યા. તે વખતે આ આખી બાળ સભા નિરખનાર સંતોને સ્વામીશ્રીનું વ્યક્તિત્વ 52 થી પરનું જણાઈ રહ્યું. બાકી ક્યાં મેરુમણી સમા સ્વામીશ્રી અને ક્યાં રજકણ સમા આ બાળકો. તારીખ 10 ફેબ્રુઆરીના રોજ સ્વામીશ્રીએ પુનઃ એકવાર સભાની શિક્ષર લગાવી દીધી. બેહદ કરતા વાર્તા અને અનહદ પ્રવૃત્તિને એક સાથે બાથમાં ભીડનારા તેઓ કોઈ રીતે બુદ્ધિની બાથમાં ભરી શકાય એમ નથી. આજની છઠ્ઠી અને છેલ્લી સભા સંતોની હતી. તેમાં સ્વામીશ્રીએ સ્વરૂપ નિષ્ઠા સંબંધી વાતો પર ભાર મૂક્યો. તેના અનુસંધાનમાં એક સંતે પૂછ્યું, સ્વામી, જેમાં નિષ્ઠા રાખવાની છે તે સ્વરૂપ ક્યું સમજવું? યોગી બાપા, પણ અમે યોગી બાપાને ક્યાં જોયા છે? અને યોગી બાપા તો ધામમાં ગયા. એવું ન બોલવું, બાપા ક્યાં ધામમાં ગયા છે એમ કહી સ્વામીશ્રીએ તેઓ યોગી દ્વારા યોગીજી મહારાજ પ્રગટ જ છે તે મુદ્દો સમજાવી દીધો. હરિભક્તોની વિનંતીથી મુંબઈમાં રોકાયેલા સ્વામીશ્રી કથા વાર્તાના બારે મેઘ ખાંગા કર્યા હોય તેમ રાત દિવસ વર્ષે જ જતા હતા. બીજાને સરશૈયા સમૂહ થઈ પડે તેવું અપમાન તેઓએ સુખ સૈયાની જેમ સરળતાથી ઝીલી લીધું અને પચાવી પણ લીધેલું. જે પરિસ્થિતિમાં ખાવું પીવું હરામ થઈ જાય તેમાં સ્વામીશ્રી કથા વાર્તાનો સોપો પડવા દેતા ન હતા. તેઓની શુદ્ધ બ્રાહ્મી સ્થિતિનો આ પણ એક પુરાવો હતો. આ બ્રાહ્મી સ્થિતિની અલમસ્તાઈથી તારીખ 11 ફેબ્રુઆરીના રોજ ગરડા અંત્ય પ્રકરણના 35મા વચનામૃત પર કથામૃત રેલાવતા તેઓએ જણાવ્યું, ભગવાન અને સંત આગળ સરળ રહીએ, તે કહે તેમ કરી નાખીએ તો સુખ મળે. સાપ બધે વાંકો ચાલે પણ દરમાં સીધો થઈ જાય. ત્યાં વાંકો ચાલે તો છોલાય ને કીડીઓ વળગી પડે. તેમ બીજે વાંકા ચૂકા ચાલીએ તો ચાલે, પણ જેની પાસે મોક્ષ લેવો છે તેની આગળ સીધા ચાલવું. સરળતા રાખી કામ કરવું, જે સેવા સોંપે તે કરીને રાજી કરવા. હજારો સંત આગળ સરળ કેમ થવું, પણ એક સત્પુરુષની આગળ સરળ વર્તે તો બધાની આગળ વર્તાય. અંગ પાડી દીધું હોય તો બધે થવાય. સરળતા હોય તો ભજનનું સુખ આવે. આ મૂકી દો, આ કરો તો તેમ કરો તો તેમ કરે, જો મોક્ષનો ખપ હોય તો. સરળ વર્તવાનો સ્વભાવ છે તેને દુઃખ ન આવે. આમ સરળતાની અદ્ભુત મીમાંસા દ્વારા કલ્યાણનો નિર્વિઘ્ન માર્ગ ચીંધી સ્વામીશ્રી પધરામણી નીકળ્યા. ત્યાંથી પાછા વળતા બપોરે 1:30 વાગી ગયો. ત્યારબાદ ઠાકોરજી જમાડીને તેઓ આરામમાં જવાની તૈયારીમાં હતા ત્યાં જ અમદાવાદથી ફોન આવ્યો. તેમાં વાર્તાલાપ દરમિયાન ફોનના સામે છેડે આવેલા એક સંતે જ્યાં વાત શરૂ કરી ત્યાં જ સ્વામીશ્રીએ સાહજિકપણે પૂછ્યું, કોણ છો? સનાતન બ્રહ્મ. તે સંતનું નામ હતું સનાતન સ્વામી, પરંતુ સ્વામીશ્રી સહિત સૌ તેઓને આ રીતે બોલાવતા. તેથી તેઓએ પોતાનો પરિચય આપતા આમ કહ્યું. તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા, અમે પણ સનાતન બ્રહ્મ છીએ. તેઓની આ ગમ્મતમાં જ્ઞાન હતું, આનંદની સાથે ઓળખ પણ હતી. સંતો સાથે આવો વિનોદ કરતા સ્વામીશ્રીની આજની સાંજે 5:45 વાગ્યે સંતોના સંસ્કૃત વર્ગમાં પધાર્યા. તેમાં પાણીની રચિત અષ્ટાધ્યાયીના સંધિ સૂત્રો ઇકો યણચી વગેરે સમજાવતા તેઓએ વાત કરી કે સ્વર વિનાનો વ્યંજન ખોડો ગણાય, જ્યારે સ્વર ભળે ત્યારે પૂર્ણ થાય. તેમાં આપણે પણ ખોડા જ હતા, પરંતુ સ્વર સમાન શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ મળ્યા તો આપણે ભક્તિ સત્સંગ કરી શકીએ છીએ એમ કહી ઉમેર્યું.
સંધિ એટલે જોડવું. આપણે એકબીજા સાથે હળી મળીને રહેવું, પરસ્પર સેવા કરવી તો સુખ થાય, તે સંધિ થઈ ગણાય. સ્વામી શ્રી અભ્યાસમાં અધ્યાત્મનો સાંધો જોડી આપ્યો. તારીખ 12 ફેબ્રુઆરીના રોજ રાત્રિ સભામાં બિરાજેલા સ્વામીશ્રી તકિયા પર હાથ ટેકવીને માળા ફેરવતા, એકાગ્રતાથી કથા શ્રવણ કરી રહેલા તે વખતે હરિલીલામૃતના આધારે ચાલતા કથાક્રમમાં વક્રકુંડની વાત આવી. તે સાંભળી એક હરિભક્તે કુતુલ વ્યક્ત કર્યું કે બાપા, વક્રકુંડ એટલે શું? ત્યારે સ્વામીશ્રીએ વાત ઉપાડતા કહ્યું, મહારાજના વખતમાં સંતો ગામડે ફરવા જાય, તે વખતે પંડિતો સ્વામિનારાયણ ધર્મ ખોટો છે, વૈદિક નથી, એમ બતાવવા ગામો ગામ ચર્ચા ગોઠવે. અત્યારે તો ચર્ચા બહુ રહી નથી, પણ પેલા મત સ્થાપન કરવા ચર્ચાઓ ગોઠવાય. વડોદરા, જામનગર વગેરેમાં રાજ્ય તરફથી પંડિતો રખાતા. એકવાર આ પંડિતો ભેગા થઈ અને સંતોને કહ્યું, ચર્ચામાં આવવાનું છે, પણ બધા સંતો ભણેલા નહીં, છતાં સ્વામિનારાયણના સંતો પાછા પડે ને માગ કરી લે. એટલે સંતોએ પંડિતોને અમે ચર્ચામાં આવીશું એમ કહી દીધું. પછી ખાસા જોડા ભેગા કર્યા અને તેનું પોટલું બનાવ્યું. તેને પુસ્તકના ઘાટ રૂપે બાંધ્યું. તેની પર લાલ લુગડું વીંટાળ્યું ને ઉપર નામ લખ્યું વક્રકુંડ. એમ ઠઠારો કરીને સભામાં ગયા. પંડિતો પણ આવ્યા, બધા માટે ગાદી તકિયા ગોઠવેલા. તેમાં સંતોએ બધાને દેખાય એમ આગળ જ પેલું પોટલું મૂક્યું. પંડિતો જોવા લાગ્યા કે કયું શાસ્ત્ર છે. નામ વાંચ્યું વક્રકુંડ, અને અંદરો અંદર ચર્ચા કરવા લાગે કે તમે આ ભણ્યા છો? બધા કહે અમે તો ન્યાય, વેદાંત, વ્યાકરણ ભણેલા છીએ, પણ આ શું છે તે નથી જાણતા. એટલે નક્કી કર્યું આ ચર્ચા બંધ કરી દો, કારણ કે વક્રકુંડનો પ્રશ્ન પૂછે ને ન આવડે તો આબરૂ જાય. ઓહા કરતા બધા ઉભા થઈ ગયા. તેમ દિગ્વિજય કર્યું. પછી સંતો વક્રકુંડ લઈ ચાલ્યા અને બીજે ગામ જઈ બેઠા. તે વખતે કોક બોલ્યું, આ પોટલું પંડિતોએ છોડાવ્યું હોત તો? ત્યારે મંડળધારીએ કહ્યું, છોડાવ્યું હોત તો જોડે જોડે બ્રાહ્મણને પાછા પાડત, જોડા લઈ મંડત, જીત તો કરત, આમ નહીં તો આમ. એમ કહી સ્વામીશ્રીએ સભાને ગમતમાં ગરકાવ કરી દીધી. હાસ્યરસ સ્વામીશ્રીની આસપાસ કાયમ ઘુમરાતો રહેતો. ગુણે ધીર ગંભીર હોવા છતાં તેઓ વર્તન વ્યવહારમાં ખૂબ હળવા હતા. તેનું વ્યક્તિત્વ વજનદાર, તેનો ભાર જરૂર પડે પણ ભાર લાગે નહીં. કથા કરતી વખતે વાતને રમૂજનો વડ એવો ચડાવતા કે સાંભળનારા હસતા હસતા બેવડ વળી જાય. પોતે પણ ડાબા હાથ પર જમણો હાથ ફેરવતા હુલસતા જાય. ઉદર ઉછળે, દાડમ સમી દંત પંક્તિ નીખરે, મુખ કમળ ગુલાબી બને અને ખડખડતા હાસ્યનો નિનાદ મન ભરે. જેમને તેઓની સભાઓનો સ્વાદ ચાખ્યો છે તેના મનમાં હાસ્યની લાલીમાંથી લીપાયેલી સ્વામીશ્રીની છબી જરૂર અંકિત થઈ રહી ગઈ છે. તારીખ 17 ફેબ્રુઆરીના દિવસે એકાદશી હતી. તેથી તપનું વચનામૃત કાર્યાણી પ્રકરણનું 10મું વંચાવે તે પર વાત કરવા સ્વામીશ્રીએ કહ્યું, ભગવાન તપથી રાજી થાય છે તો ભલે તપ થતું, દેહ પાસેથી જેટલું કામ લઈએ એટલું સારું. સાંઢેલ બળદ એકબીજાને આપે. જે દાડે વારો હોય તે દાડે ખેડૂત સવારે વહેલો ઉઠીને સાંજે વધારે ખેંચે, બીજો બીજે દિવસે ખેંચે. તેમાં દેહ સાંઢેલ બળદિયું છે. જેટલું કામ લઈએ તેટલું કામ નહીં. ભગવાન રાજી થતા હોય તો તેમ કરીને રાજી કરી લેવા. ભગવાનને રાજી કરવા છે તો તેને વ્રત ઉપવાસ કઠણ પડતા નથી. શ્રદ્ધા ઉત્સાહથી કરે તો ફળ પ્રાપ્ત થાય. માથે આવી પડ્યું, કરવું પડશે તે વેઠ ગણાય. કસ્તુરી વગેરે દવા કરીશું તો પણ દેહ પડવાનો તો છે જ, ભલે કષ્ટ પડે. અપચો અજીર્ણ થયું તો ભલે થાય. નાના મોટા બધાને અક્ષરધામમાં જવું છે, માટે બધાએ તપ કરવું. દેહ તો પડવાનું છે, તપ કરતા પડે તો વાંધો નથી. તપમાં પણ ભગવાનને વિશે ભક્તિનો ભાવ રાખવો. સ્વામીશ્રીની આવી સાદી સરળ વાતો સૌમાં સોસરી ઉતરી જતી, કારણ કે તે શબ્દોને આચરણની ધાર રહેતી. તેઓ સ્વયં એકાદશીના ઉપવાસ કડે ધડે રહેતા. વર્ષે મહિને દાડો ધારણા પાણાનું વ્રત ખેંચતા. તાવ થાક શ્રમ આમાં ફરક પાડી શકતા નહીં. આજે એકાદશીનો ઉપવાસ હોવાથી ભોજનની પળોજળ નહોતી. તેથી સ્વામીશ્રી આજના દિવસને સાફ સૂફી દિન જાહેર કરી બપોર આખી મંદિરની સ્વચ્છતાનું આયોજન સંતોને સોંપેલું. તે મુજબ સૌ સેવા કરી રહેલા ત્યારે સ્વામીશ્રી પણ દરેક જગ્યાએ નિરીક્ષણ કરવા પધાર્યા. આ ક્રમમાં તેઓ બહાર ચોગાનમાં ઉભા હતા ત્યારે એક છોકરો તેઓ પાસે આવ્યો અને તેઓનું ગાતરિયું પકડી કહ્યું, તમને બોલાવે છે. હકીકતમાં તે બાળક ભાડ કાઢવામાં ભૂલો પડેલો, પણ તેની આ વાત સાંભળી સ્વામીશ્રી ગમત કરતા તેને પૂછ્યું, હું કોણ છું તે તું ઓળખે છે?
સુરનર મુનિર તણી ચાંચ ખૂંચે નહીં, 14 લોકમાં જે અગમ સહુને. જેવો પ્રશ્ન સ્વામીશ્રી બાળકને પૂછી રહ્યા, તેથી તે બાળક બિચારો શું બોલે? તે તો નિર્દોષ ભાવે સ્વામીશ્રી સમક્ષ તાકી રહ્યો. પણ આ વાર્તાલાપ સાંભળનાર અંતરમાં આનંદનું લખલખું પસાર થઈ ગયું.